હેલો નમસ્કાર મિત્રો, હું છું જસુભાઈ બારિયા અને જસુભાઈ બારિયા ઓફિશિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે હું જવાનો છું કાળુભાઈ જોડે અને કાળુભાઈ જોડે વાત કરવાનો છું અને એ તમને હું જણાવવાનો છું. તો મિત્રો, જ્યાં સુધી બને ત્યાં સુધી તમે અમારા વિડીયોમાં બન્યા રહો અને હું કાળુભાઈ જોડે બે વાત કરવા જવાનો છું. તો કાળુભાઈ શું કહેવા માંગે છે તે આજે હું તમને સંભળાવવાનો છું. તો મિત્રો, બન્યા રહો તમે અમારા જ્યાં સુધી વિડીયોમાં બને ત્યાં સુધી. હેલો નમસ્કાર મિત્રો, એકચ્યુઅલી હું પહોંચી ગયો છું કાળુભાઈના ઘરે અને કાળુભાઈ રસ્તામાં જ દેખાય છે અને કાળુભાઈ શું કરે છે શું નહીં ખબર નહીં, પણ હવે એની જોડે જવું તો ખબર પડે. તો મિત્રો, બન્યા રહો ત્યાં સુધી અમારા વિડીયોમાં. થોડીક જ વાર છે કાળુભાઈના ઘરે પહોંચવાની. તો ફાઇનલી મિત્રો, હું પહોંચી ગયો છું કાળુભાઈ જોડે અને કાળુભાઈ શું કરે છે શું નહીં તે ખબર નહીં, પણ તમને હું બતાવવાનો છું. તો મિત્રો, બન્યા રહો અને કાળુભાઈ રસ્તામાં જ દેખાઈ ગયા છે અને કાળુભાઈ ઉરા જુએ છે મારી સામું, પણ હવે એની જોડે જવું તો ખબર પડે કાળુભાઈ શું કરે છે. તો મિત્રો, બન્યા રહો તમે અમારા વિડીયોમાં અને કાળુભાઈને હું શું વાત કરું તે બે ઘડી તમે સાંભળો. હેલો દોસ્તો, કાળુભાઈના નામ વિશે તમે જાણવા માંગતા હોય તો કાળુભાઈનું નામ જ કાળુ છે અને એને 20 રૂપિયાના હાબુથી 20 વખત નવડાવો તો એ ગોરો નથી થવાનો, એટલા માટે એનું નામ કાળુ રાખ્યું છે. તો ફાઇનલી દોસ્તો, હું કાળુભાઈ જોડે પહોંચી ગયો છું અને કાળુભાઈ શું વાત કરવા માંગે છે તે બે ઘડી તમે સાંભળો. તો અત્યારે પહોંચી ગયો છું હું કાળુભાઈ જોડે. તો નમસ્કાર મિત્રો, આ છે આપણો કાળુભાઈ અને કાળુભાઈ શું કહેવા માંગે છે તે તમે સાંભળો. કેમ કાળુભાઈ, ખાવાનું ખાધું? પહેલા તું ખાવાનું આપ. અહીંયા ભૂચા તરસા ઉભા હોય એની કેમ પથ્થર ઠોકે છે તડપા. તો દોસ્તો, કાળુભાઈ જોડેથી આવી વાત જાણવા મળી છે કે 2 દાડાથી કંઈ ખાધું નથી પીધું નથી અને ભૂચા તરસાની કેમ પથ્થર ઠોકે છે આવી વાત કરી છે કાળુભાઈએ. તો દોસ્તો, આપણે નીકળીએ હવે ધોળિયાભાઈના ઘરે. તો ધોળિયાભાઈ શું કહેવા માંગે છે તો ધોળિયાભાઈના ઘરે જઈને આપણે વાતચીત થોડી ઘણી કરીએ અને હું વાત કરું તે તમને સંભળાવું. ત્યાં સુધી બન્યા રહો વિડીયોમાં અને હું હવે જઉં છું ધોળિયાભાઈના ઘરે. તો ફાઇનલી દોસ્તો, હું પહોંચી ગયો છું ધોળિયાભાઈના ઘરે અને ધોળિયાભાઈ શું કરે છે શું નહીં ખબર નથી, પણ હાલમાં ઊભા છે તે દેખાય છે. તો ચલો જઈએ ધોળિયાભાઈને ત્યાં અને બે ઘડી ચર્ચા કરીએ કે ધોળિયાભાઈ શું કહેવા માંગે છે. તો ચલો ધોળિયાભાઈના ત્યાં જઈને બે ઘડી ચર્ચા કરીએ. તો ફાઇનલી દોસ્તો, હું પહોંચી ગયો છું ધોળિયાભાઈના ઘરે અને આ છે આપણા ધોળિયાભાઈ. તો ધોળિયાભાઈ શું કહેવા માંગે છે તો એની જોડે બે ઘડી વાત કરીએ. તો ધોળિયાભાઈ, શું તમે ખાવાનું ખાધું? તું તારું કામ કર ડૂફા, નહીં તો એક રેપ્ટ મારે ને તો લોબી લેહ કર નાખે. તો દોસ્તો, તમે સાંભળ્યું ને, જેવી કાળિયાભાઈએ વાત કરી એવી જ ધોળિયાભાઈએ પણ વાત કરી છે. તો હવે કંઈ વધારે વાત કરવા જેવી નથી અને ચલો મળીશું પાછા બીજા વિડીયોમાં.